હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કોબી, ગાજર, ટીંડોરા અને લીલા મરચાંનો સંભારો. તો આ સંભારો બનાવવા માટે લોયામાં 2 પાવડા તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું અને 5 ચમચી હિંગ નાખી અને લીલા 7થી 8 મરચાંનો વઘાર કરી દેવાનો છે. વઘાર કર્યા બાદ મરચાં સતળાઈ જાય એટલે એની અંદર 5 ચમચી હળદર નાખી અને હળદરને મરચાંમાં મિક્સ કરી અને કાપેલા કોબી, ગાજર, ટીંડોરા નાખી અને બરાબર બધું છે એ મસાલો મિક્સ કરી દેવાનો છે. વઘાર બરાબર ચડી જાય ત્યારબાદ એની અંદર સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે, જેથી કરીને આ કોબી, ગાજર અને ટીંડોરા છે એ ઝડપથી ચડી જાય. તો બરાબર મિક્સ થઈ ગયું છે. હવે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી શેકેલી મેથીનો ભૂકો નાખી અને બરાબર બધું મિક્સ કરી દેવાનું છે. આ સંભારામાં આપણે ખાંડ એટલે કે ગળપણનો આપણે ઉપયોગ કરવાના નથી. આ રીતે બધો મસાલો છે એ મિક્સ કરી અને પછી થોડીવાર માટે એને ચડવા દેવાનો છે. જો આ રીતે ચડી જાય અને ગાજર અને ટીંડોરાના કટકા છે સહેજ સોફ્ટ થઈ જાય એટલે આપણો સંભારો છે એ મસ્ત તૈયાર છે.